ભૂખ લાગી બે દાડે કશું ખાધું નહીં કોઈ ખાવા લે તો સારું છે મારા મા બાપે કોઈ ઘેર હ બહાર આવજો બોલો ભાઈ બે દાડે કોઈ ખાધું નહીં કોઈ ખાવાનું હોય તો હાલો ને ભૂખ લાગે હોરાનો કોને રોધ્યું હોય માગવા આવી ગયા તું મજૂરી કરી ઓળો મારે જો 18 વર્ષ પૂરો નહીં થયો કોઈ મજૂરી નહીં રાખતું અત્યારે તું લે દોણા આલું દોણા પડ્યા દોણા લઈ જતો રે ખાવાનું પડે નહીં ઉકો રોટલો બોટલો હોરામાં ખાવાનું ના હોય એ મારી જિંદગી એ બદનામ કરે યાર આવજો લે ભગવાન તમારું સારું કરે કોઈ ઘેર હ ભાઈ બે દાડે કશું ખાધું નહીં ભૂખ લાગી કોઈ ખાવા તો આવો અમે બે દાડે ભાઈ મજૂરી કર મજૂરી બે હાથ મહેનત કર મારે જો માગવાનું હોય 18 વર્ષ હજુ પૂરો થઈને કોઈ મને મજૂરી રાખતું નહીં ભાઈ મહેનત કરવી પડે અને ભણવાનું હોય પણ મા બાપ ને મોના તું એટલે છે તમે મહેનત ભણવું પડે ભણવું છે તો આપો કોઈ હોય તો હાલો ને બે દાડા ખાવા હોય તો હાલો બે કશું કોઈ ના હોય હવારમાં જા તે કોઈ રોધ્યું હોય તારે હેલા આટલા કોઈ ભૂકો રોટલો બટલો હોય તો હાલો ભૂખ લાગી હા બોરે આલુ બોરે રોટલી પડી આલુ બોરે હા આપો કોઈ હા લે ખા અને મહેનત કરજે આવો ભગવાન મહેનત કર્યા વગર કશું કોઈ નહીં વળે ભગવાન તમારું સારું કરો મહેનત કરવાની આ માગે મેળ ના આવે હા પેલા ભાઈએ 3 દાડાની રોટલી આલી થી તો થોડું પેટ ભરા ભાઈનું સારું થયું હાય બે દાડે કશું ગાધું નહીં ભૂસા પેટે હેડા પીવે નહીં કાકા કોઈ આપજો પાણી પાજો ભૂખ લાગી તરસ કેટલા ફરતા ફરો છો ભૂખ લાગી તરસ લાગી કશું ખાધું નહીં અને આટલી ઉંમરે કોમ કરે એવો છે ને મારે હજુ ઉંમર નહીં થઈ કાકા મજૂરી તો કરવી પડે કે તમે કેવી વાત સાચી પણ હજુ મારી ઉંમર નહીં થઈ છે તો મજૂર મારો અત્યારે તો આપણા છોકરા ભણવા જાય હજુ કાકા મારે હજુ ઉંમર નહીં થઈ છે તો આટલી ઉંમરે કેટલા મજૂરી કરું એટલે આવા ફરતા કેટલા આવો છો તો હું હજુ ભૂખ લાગી કશું ખાતું નહીં પાણી હોય તો પાજો કોણે તો ભણવું પણ અમે તો તમારે ભણવું પડે ને ભણશો તો કોક થાય તમે મા બાપ નહીં હું અનાથ બાપે નહીં પૂછે તો ભણવું તારે આટલી ઉંમરે તે પણ માજે દાડા ના વળે તમે મા બાપ નહીં હું અનાથ છું એટલે મારે માગી પૂરું કરવું પડે ભૂખ લાગી કશું ખાધું નહીં તર લાગી પાણી હોય તો પાજો પાણી તો અમે પહીએ પણ તમે મજૂરી કરે એવડા છો મજૂરી જો તો તમને કોક પૈસા આલશે હજુ 18 વર્ષ પૂરો ન થાય એટલે કોઈ મજૂરી નહીં રાખતું પાણી પાજો હા પાણી પાઉ લે ભલું થાય તમારું દાદા અને કાજુ ખાવાનું છે ના રોટલી આલી આગળ વાળા એટલે ખાઈ પેટ ધરે રહ્યા તો ધરે રહ્યા આટલું ખાઈ અને બાજરી લઈશું ઘઉં બાજી હોય હાલો જે હોય લઈ લઉં હા હવ દાદા હારા હી લે હજાર પકડ લ્યો અને આવું માજે દાડા નહીં વળે અને હું કોઈ ફગજ્યું નહીં કરે પહેરાવશે નહીં કોઈ હવે એ તો ઉપર વાળો જોણો હવે અને કન્યા ચો છે તેમ પૈસો પછી માગો છો તે એ તો ઉપર વાળો જોણો ઉપર વાળો બધું કરે ખરું ભગવાન તમારું ભલું કરે દાદા એ હારું કોઈ ઘેર હે કાકા દોડા પણ હોય તો હાલો હાલો મેં થોડા દોણા હાલો ખાલી ચપટી આવો ભગવાન તમારું ભલું કરશે જાઉં ત્યારે આ લંગ તો ઘેર હું જ દઈ શીખર ચોઈ ગયા હું ન ક્યારે માગવા જ જલાવું આ બધે કશો વાંધો નહીં ઘેર જ બે હું તાણ આવું પછી વાત ઈવાની તાણ ત્યાં બકાય કરી રહ્યા હું આ તો ઈવાના ઘેર જ બે આવા ધોમાં એકણ જ નાખવા હું આવશી હમણાં ચો જવું ઘેર તો આવશી કે તાણ મને બકાઈ જઈ હું કાલ આલું આમ આલું ત્યાં આલું તાણ
હાય મારા કાકા તો બધું દેવું કરીને જતા રહ્યા, મારે બધું ભોગવવાનું થાય. અરે આ નટુ બા તમે આટલો આઈ ગયા આવો તાણા તમારો ભાવ એક જ ચંડો વાડ જુઓ છે. શું થયું પણ શું થયું તે હા બોલો શું થયું? અલ્યા પૂછો તમે કે હું થયું તાણા ઓર ચોમાહાના તારા બાપાની દવા કરવા તું પૈસા લઈ ગયો તો હજુ આલ્યા નહીં. હું કરું મારે એટલે તારા મારા પાસે ફર કરવાનું. પૈસા નહીં હાલતો મારા જોડે, હું કરું તમે જ કહો. તાણ પૈસા ના હોય તો કઈ નહીં, આ બધું લાવવું હતું એ બધું લઈ જવાનું મારે. આપી દે ટાઈમસર આપી દે. હાલ તો નહીં કરશું મારા જોડે. હાલ તો તમે જો હાલ તો તું ભિખારી થઈને ફરું, તું કશું કોઈ કંકોડે આપવા નહીં. હાલ તમે જો આટલું લઈને આવ્યો હું કરવાનો, મારે આટલું ખાવાનું પૂરું થતું નહીં. તમે જ કહો હું કરું. તારે કશું કરવાનું નહીં, જે કરવાનું એ અમારે કરવાનું છે. એ બધું કોઈ અમારે જોવાનું નહીં. મારી ભૂલ થઈ છે, ખાલી આટલું તો છોડ દો. હું તમે પેલા અલ્યા તમે આવા નવા રહેવાના તો તમારો બાપો તો જો તમે જતા રહો. પેલા મહિને તાણ તું ચંડું કઈ જો હું ના પેલા મહિને હું આપી દે બસ. ખાલી આ મહિને જતો કરો બસ. અલ્યા મારે કશું જતું નહીં કરવું, એ બધું કયું મારે કોઈ જોતું નહીં. આ મારે ખાવાનું હા તા અમાર તા હું પૂછી લેવાનું છે. તમે પેલા મહિને આપી દે બસ. તાણ આ મહિને ખાલી છોડી દો. ના ભાઈ ના, એ બધું મારે નહીં જોવાનું. તાણ ના ભાઈ ના. હાય ભગવાન, આ નટુભાઈ આટલા પૈસા વાળા પણ શું કરવાના? એમના કોઠે હચોડી દયા જ નહીં. આ હું આટલું ગામમાં માગી આગળ ગામે ફરીને માગી ભેગું કરીને લાવું છું, અને એરા એટલું લઈને જતા રહે. મારે હવે કરવાનું એ હું. આ નટુભાઈ ગણવા જઈએ તો મારા માટે ભગવાન કેવી. એમને ખરા ચોમામાં મારી મદદ કરી હતી, અને મારા કાકા મોડા હતા એટલે એમને પૈસા આલ્યા હતા. પણ સારું હેડો, એ તો ગમે તે કંઈ પૈસા આલા, આજ નહીં તો કાલ. એ મને સોડે મને લાગતું નહીં. મને પૈસા તો આલવા પડશે. હેડો તો બધું આલાશે હવે. હાય ભાજ્ય મારા મથવાન થયું. આ ભાજ્ય રાખવાનો કોઈ ફાયદો જ નહીં. નંગને એવો ખખડાવું ચમકી દઈ. હો શાંતિ રાખો. મને હસવું આવે કે રૂંગું આવે બધું એ જ સમજણ નહીં પડે. અલ્યા મૂર્ખા શું ચમ તું? તમે મારા ભાઈ થઈને તમે માગો હેડે. અલ્યા તું એ મોણા થા તાણા હું આખા ગામને પૈસા આપે એવો હું માગવા થોડો જાઉં. આ દોણા રોટલી પડી હે અને ઓમાં હું હા બે દોણા જ છો. દોણા હે. અલ્યા પેલા ભિખારી ઘેર જો તો તાણા પૈસા લઈ ગયો હોય, બાપાને દવા કરાય, બાપો જતો રહ્યો. અલે હવે પૈસા કોણ આપે? ઉપર તો મારા ફાંચી લઈ ગયો. તાણ ત્યાં તો દોણા ભરી માગી લાવો દોણા તે બધા જઈને લઈ આવું હું તો. 1,58,000 રૂપિયા લઈ ગયો. હા તે મજૂરી કરો. જવા દે મને ઘેર ખખડાઈ દો વાત. જે કરાવવું એ કરાવો. તાણ મુતા દોણા પૈસા વાળ લોય. તમે ના જતા માગવા. અલ્યા માગવા નહીં જતો મૂર્ખા. આ જેવા ઊંઘ્યા બે મેલું બેમ ભૂણાભાઈ તમે ઉઠ. હું ચૂપા. બેહો એક આ તમારું ઊંઘવાનું ને અમાર મથવાનું. બેહો આ તારો બાપુ મારા પાસેથી પૈસા લઈ ગયા તા ને પાજુ રહ્યા તા ને. હું કરું મારા કાકા જતા રહે ને હવે મારું કરવાનું. તે તારો બાપો જતો રે તું નહીં મજૂરી કરે એવો. તો મારે જો આટલી ઉંમરે હું છે મજૂરી કરું. ચમ જવાન તો થઈ ગયો હું. બેહો હા બોલો. તારા કરવાનું હું કે મને હાલ ના હાલે 1,58,000 રૂપિયા હેડ. હું તો વાલ માગીને આવ્યો. વાલ ને પેલા નટુભાઈ હતા બધું લઈને જતા એ બધો મારો વિષય નહીં. મેં તો તારા બાપાને પૈસા આલ્યા તા ને માર તો પૈસા જ જોવું. મોલ તો લાવ પૈસા ને પૈસા ના આલવા હોય તો કાલથી તું જમીન વાવવાનું ચાલુ કરી દે. હું છે તો વાવ પર મારા જો ઉંમર નહીં. એ મારો વિષય જ નહીં. હું કરું તમે છોકરો ઢીલો પડી ગયો છે. કોક કરવું તો પૈસા એમનામ તો પૈસા મારા નીકળશે ને. હવે હારે છોનો રે બોલો એક કોમ કરે હવે બોલો.
કાલથી તું મારા અંગા થાય ખેતરમાં. સારું કાલથી આવી જાય. અને આપણે ટ્રેક્ટરના પૈસા થઈ વધાર. હા એક આપણે દેવાની એ ખપ્પી હા તે કાલ હું લઈ આવું નવી ખપ્પી, બરાબર? હા. અને તારા આગળ ખેંચવાની પાછળ હું દાબોય. પણ હું ચેતા ખાતે હજુ મારી તાકાત નહીં ચેતા. તાકાત હોય તું તાર દવાખાનું આવશે તો હું બેઠો હું ભરોય તું તાર દવાખાનું. હા કાલથી આવી જાય. હો હા પણ મને દુખાતો ભાઈ. એ તો હું દવા કરાવી દઉં. હા કાલથી આવી જાય. હો હા અબુ હાલી કર. આ બોલો હાલી કર. શું થયું શું થયું પણ? ઘરની બહાર નીકળ તું. શું થયું? આ લે તારું ઢોલ. શું થયું કાકા? પણ શું થયું? આવું થયું પણ. નીકળ આમ. તારા કાકા બધું મને અડવાનું આલ્યું હ. 20,000 રૂપિયા લઈ ગયા તારા કાકો. તને ખબર છે? મને તો ખબર ભરવા નહીં. આયા નહીં. ખબર તો નહીં. બધું ખાલી કર ને નીકળવાનું તારવા દે આમ. ક્યાં નહીં હાલતા? આ બસ માજી પૂરું કરે પૈસા હાલતા ને ગાડીયા તાણા ઘરની બહાર તાણા ખબર પડે કે જે રીતના પૈસા ભરાય છે એમ. મારા કાકા એવું કર્યું મને કઈ ખબર નહીં. મને તો આપણું ઘર રહેવાતું જેમ તેમ હું એમાં લઈ લીધું. ખેતર જવા દે અમકા કે વરસાદ આવ્યો હો. શીખર હું શેડવાનું હું શીખર કરવાનું એવો ગમે એવું હોય ને તો ભલ ભલાન પડતું કરે લ્યા. હજુ ખબર નહીં. એ બોલો કાકા. શું થયું? પેલા ખેપટા કાકા બધું મારે સાપડું બાપડું બધું અંદરથી સામાન બધો બહાર ને આવી દીધો. મને મારી ગાડી મેલે અંદરથી સાપડામાં. ચમ ખબર નહીં કે મારા કાકા પૈસા લીધા હતા મને કશી ખબર જ નહીં. મને એમને માર્યો ને. રેડ રેડ તું આય કાણ અને એને તાકાત છે? તાકાત છે એની નહીં. આ દેવ પા આયા છે હું હજુ ખબર નહીં. ઓય 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 એ બધું પાહી વાત કરજે. આ છોકરાને કેમ માર્યો? પૈસા મારા બાકી છે. પૈસા હાથે આ જતો રહેવાનો હારે ગોમ છોડી જતો રહેવાનો હો. મને અડવાનું આલ્યું છે. એ અડોણું કને આલ્યું? એના કાકા મને અડવાનું આલ્યું રૂપિયા 20,000 રૂપિયા લઈ જો. એ જઈને કાકા કાકાથી ભરતો નહીં. એ કાકા જઈને ખોલી જા હેડ પેલા ના કાકા કોને કોઈ લેવા દે કોને કોઈ આગળ એલા છે ને આ દેવ ભગવાન વે પડતો ખર્ચી લે તને તો ખબર નહીં હતી. મારું નામ છે ખેપટ. બધા કરી નાખે તળિયા ઝાપટ. હું આંતો નહીં ચાંદો લ્યા એટલે હવે તો છોકરાને તે મારે તને શરમ આવે? તારે શરમ આવે? એવી એની પડી હોય ને તું પૈસા લેજે મારા. કાલ લેજે તે કાલ હવારમાં લેજે તે. અને કાકા લડો ને તમે લડો ને. ઝાપટ નહીં કરવાની. દેવા નહીં. હાથ ને ઉઠાવવાનો ને હાથ ઉઠાવ તમને આવડે છે. અલે આ દેવું પાસે દેવું આ દેવા પૈસા લેજે ને તને રાતો રાત હું પાડી દે. મારા અલે મજબૂર કોઈને કરશો. તાકાત નહીં તાકાત. અલે આ દેવું પાલે કોઈ હાથ લગાડે કે છે તાકાત હજુ છે તાકાત દેવા અલે એવું હોય તો હોય માર લડો ને તમે લડો નહીં. હોય માર પેલા તમે લડો નહીં. તું પૈસા ચિંતા ના કરે. આ તારો જેટલું હોય ને ભરવાના પૈસા એ બધા હું ભરે અને આવું દેવું પર આવી ગયા. હવે તો ચિંતા ના કરે. અને તને કોઈ હાથ લગાડે કોઈ તાકાત નહીં. આ દેવું પર હું બેહ્યા હું બેહેડ આ કણા જોડે પૈસા માંગુ છું એ બધા જોડે તમે પૈસા આપી દે. નટુબા એ માગી પેલા ભૂરા કાકા માગી. એ નટુના ભૂરાના બેનો જિંદા પડતા કરેલે હું હજુ ખબર નહીં. અમે ત્રણ એકતા હું તને રાતો રાત દેવા ઉપાડી દઉં. દેવા એવો હોય ને ઓનો આવ્યું ચડતું હોય ને તો પૈસા ભરી દેજે. એટલે પૈસા તો કાલ લાજે છે ને ચોરા પાડી કાલ મોઈ દે. આમ તે મને નાશો ને તો તો લે ઉપર ભગાઈ, લે લે. એ હજુ ખબર નહીં તને હજુ ખબર નહીં. માપમાં બોલ. માપા નહીં. હું આવા લઈને આવું જો નટુન. આ દેવમાં બોલશે ભાઈ માપ બાપ થઈ જા. હા એટલે નટુ માપા લઈને બોલજે. આવું. નટુ ને બી હાલ લઈને આવું. નટુ જોડે તને તળિયા તારા કોડે ભાઈને બોલાવો હોય તો ભૂરાને બોલાવો હોય. આ જેટલા લઈને આવું હોય તો આવજે. આ બંકો ને બધા પર ભારી પડશે ભારી. તને તો ખબર નહીં લે હજુ. એવું વાત તમે ઝઘડા બગડા કરશો ને એ તો હું મજૂરી કરીને બધા પૈસા ભર દે. પણ તને બધા મારી સારું લાગે?
એ તો હું મજૂરી કરીને દેવું કરી નાખી, પણ તમે બધાના ઝઘડા ના કરો. ના ના તારું પણ એ તો મેં મારા કાકાના પૈસા એ તો કે ઇનામ તો નતા લીધા, મારા કાકા મોડા પડે દવાખાના માટે લીધા. સાચી વાત હે, પણ હું મારો જોવું પડે. તું હું આટલી ઉંમરે તું કહો કે મજૂરી કરવા એટલે હો બે અને તને કોઈ આ ના કોઈ કેમ તારે મને બોલાવા આવજે. શું કીધું? હા હા એ ભગવાન, આના કરતા મને ભગવાને જન્મ જ ના લે હોય તો સારું હતું. એક તો આટલી ઝેરી ઉંમરમાં જેવું થઈ ગયું, અને મારા મા બાપે ઝેરી ઉંમરમાં દવા મોદો પડે તો તે મને એમાં દવામાં દેવું કરી નાખ્યું. આના કરતાં ભગવાને જન્મ જ ના આલ્યો હોય તો સારું હતું. હવે આટલી ભીખ માગીને કેટલી ભીખ માગું? આ કાલ આજ તો દેવું પડશે. કાલ સવારે ઉઠીને દેવું થયું. એમના છોકરા પેમેન્ટ કરે બની રહ્યા હાલે. એના કરતું હવે ગમે તે થાય, ભીખ નહીં માગવી. જ્યાંની ઉંમર તો જ્યાંની ઉંમર ગમે કરી મજૂરી કરવી અને દેવું પડી આવું. મારું ઘર બનાવવાનું આ સાઈડ ને ઈટો તારી પાછળ, હું આ બધી ઉપાડીને પેલી સાઈડમાં લઈ જવાની હું. તાણ એટલી મજૂરી જ છે તાણ. આવો. બોલો કાકા, શું જીયા મજૂરી જોતો? હા મજૂરી જતા એ ઓહો. ના અમે આખા મજૂરી કરીએ ને અમારે જેલું બાકી છે એ તો વળાતા નહીં, મજૂરી આવતા નહીં. હાલ થાકીને આવ્યો હું તો હાલ જ. એ બધું મારે નહીં જોવાનું. જો ભાઈ મારે ઘર પેલી સાઈડ બનાવવાનું હ અને ઈટો આ સાઈડ ઉતારી દીધી હું. હા તે કોનું એક કામ કર, આ એક કોનું સાફ કરી દે. સાફ કરી અને બધી ઈટો પેલી સાઈડ લઈ જવાની છું તારે. પણ હાલ ને હાલ જ નતા. પૈસા આપ્યા એક અમે થોડું મુહૂર્ત જોયું તું કે તમે કાલ લઈ જજો એવું થોડું કીધું તું અમે. થાક લાગ્યો પણ. હા અમે થાક લાગ્યો હવે ના આગા પાછી કરીએ. સારું હેડો, ચેલું કરવાનું હે? આ સાફ કરી દે પેલા. એટલે હરખું સાફ કરજે હો. આ માટી અંગાત ગોતતો નહીં હો. હા કાકા એ તો બરોબર. હાલ થાકીને આવ્યો, ભૂખ લાગી જબરજસ્ત. કોક નાસ્તો બાસ્તો કરાવો, ચા પાણી કોક કરાવો. હું કેવું મારે લગીર કોમ કર્યું તરત ચાલુ કરી નાખ્યું. ચા કરાવન પાણી કરાવન. હાલ થાકીને આવ્યો, પેલા કદી મજૂરી કરીને આવો, હાલ પેટમાં લાય બળ હ. તું અત્યારે ભાઈ મજૂરી કર, આ બધું ગોદ નાખ, પછી ચા પાણી નું વિચારીએ. હા તાળ આઈને બે તકો ગોદ્યા નહીં તરત ચાલુ કરી નાખ્યું. તમે શા માટે બધા રાજી તો પણ દે એમાં રાજીવ પેલા દેવો રે ને હા એ રે મને ખડાઈ ગયા. પૈસા લેવા જોતો નોનર ના ઘેર દેવ ચમ ખોવાનો છે તે પણ દેવો કરી ઓને તમે અડગ્યા ને હા. તો તમે ભાજી નાખો ને પૈસા તમારા હું હાલ દે. દેવો એમ કહેતા હતા. તે લઈ લેવા તો દેવા જોઈએ પૈસા. તે દેવાને હું ખોડું, દેવો ધરતા નહીં.